ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહારી સામે પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહારી સામે પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુસ્લિમ સમાજના જાણીતા ધર્મગુરુ જેઓ હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચારમાં અને સમાજ સેવામાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહારી વિરુદ્ધ થોડા દિવસો અગાઉ ગુજરાત પોલીસે વિવિધ ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે 3 જુદી જુદી FIR કરેલ સ્થાનિક કોર્ટમાં સમયે જામીન મુક્ત કરાયા હતા। કાર્યવાહીના થોડાક કલાક બાદ પોલીસે ફરીથી તેમજ ટાર્ગેટ બનાવી કાયદાનો દુરુપયોગ કરી પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવેલ, જેથી ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય, જેથી ભરૂચ મુસ્લિમ સમાજ પર આની માઠી અસર થઈ છે। તાત્કાલિક ધોરણ ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહારી ઉપર લાગેલ કલમો દૂર કરી વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં 10 દિવસની પોલીસે રિમાન્ડ માંગી અને એક જ દિવસની એમને રિમાન્ડ આપવામાં આવેલી છે અને એમને હાજર કર્યા પછી ત્રણેય કોર્ટે એમને રેગ્યુલર જામીન આપી દેવામાં આવ્યા હતા। રેગ્યુલર જામીન આપી દેવા પછી ગણતરીના જ કલાકમાં સંયુક્ત ઓપરેશન ધરીને બોમ્બે ખાતે એમના નિવાસ સ્થાને એમને ફરીથી પકડવામાં આવ્યા અને ખોટી રીતે મૌલાના સલમાન અઝહરી ઉપર પાસાની કલમ લગાવવામાં આવી। એ સમજાતું નથી કે આ કેમ એમની ઉપર દુરુપયોગ તંત્ર કરી રહ્યું છે। પાસાની કલમ તો બુટલેગરો પર લાગે, માથાભારે પર લાગે। આ એક મૌલાના સલમાન અઝહરી સાહેબ જે છે તે મુફ્તી છે। મુફ્તી એટલે હું તમને જણાવી દઉં કે એક PhD કરેલો વ્યક્તિ હોય તેને મુફ્તી કહેવાય। એમને જે શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં કોઈ પણ જગ્યાએ એમને એવો શબ્દનો પ્રયોગ કર્યો નથી કે જ્યાં ભારત દેશની લાગણી દુભાય। એમને ઇઝરાયલના ઉપર જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં કોઈ પણ જગ્યાએ ભારત દેશની લાગણી દુભાય એવું સ્ટેટમેન્ટ નથી અને પોલીસે એમની ઉપર રાજદ્રોહનો જો કેસ નોંધ્યો છે। અમારી સર્વ મુસ્લિમ સમાજ તરફથી એક લાગણી અને માંગણી છે કે તાત્કાલિક ધોરણે મૌલાના સલમાન અઝહરી સાહેબને રહ્યા કરે, એમની ઉપર લાગેલ તમામ ચાર્જીસો હટાવે એવી અમારી મુસ્લિમ સમાજ તરફથી લાગણી અને માંગણી છે। જય હિન્દ। આઝાદીમાં પણ એટલો જ ફાળો છે અને આ દેશના એજ્યુકેશન ક્ષેત્રે પણ મહત્વનો મુસ્લિમોનો ફાળો છે, પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ હિન્દુસ્તાનના જે કચરાયેલો વર્ગ છે, જેમ કે મુસલમાનો છે, મુસલમાનોમાં શિક્ષણ મળે, સારું શિક્ષણ મેળવી અને IAS, IPS મામલતદાર બને, કલેક્ટર બને, DSP બને, સારું શિક્ષણથી વંચિત કરવા માટે આ જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે, ભારતના બંધારણની વિરુદ્ધમાં છે। આ સંસ્થા આઝાદી વખતથી ચાલતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ મુસ્લિમોને એકલા ફક્ત મુસ્લિમો નહીં, તમામ ધર્મના ઉદ્ધાર માટે આ કામ કરતી સંસ્થા છે। જેમ કચરાયેલા લોકો છે, જેમની પાસે શિક્ષણ ભણવું છે પરંતુ એમની પાસે કોઈ સંસ્થાનો સાધનો નથી, આ સંસ્થા ફક્ત ને ફક્ત એક કોમને નથી મદદ કરતી, તમામ ધર્મને, તમામ કોમ્યુનિટીના લોકોને ઉચ્ચ શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે અને સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મળી અને IAS, IPS બને એવી સંસ્થાને જે લઘુમતી બાબતોને મંત્રાલય શ્રીમતી સુમતિ ઈરાની મેડમે જે આ નિર્ણય લીધેલો છે અને ભારત સરકારે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આનો વિરોધ કર્યા જ, સખત વિરોધ કર્યા જ। અત્યારે અમે શાંતિપ્રિય રીતે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર એમના મારફતે ગુજરાત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે ભાઈ આ જે નિર્ણય કરેલો છે એને તાત્કાલિક બંધ રદ કરવામાં આવે અને મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ફરીથી સ્થાપિત કરવામાં, ચાલુ કરવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે। कि ये सब क्या हो रहा है। एक मुफ्ती साहब जो
PhD करके ना आते हैं जिनकी सूझबूझ होती है, मगर उनके ऊपर ये देशद्रोह का मामला लगाया जा रहा है। ये एक मुसलमान कौम को टारगेट बनाने की कोशिश किया जा रहा है। ये हिंदुस्तान में क्या अब ये मुसलमान को बोलने की आज़ादी भी नहीं है? क्या ये लोकतंत्र का खून नहीं है? क्या हमारा इस आज़ादी में कोई योगदान नहीं है? ये जो कुछ भी हो रहा है एक षड्यंत्र के तहत हो रहा है और उन्हें इरादापूर्वक उन्हें फंसाया जा रहा है। हमारी इस सरकार से मांग है कि उसे जल्द से जल्द रिहा किया जाए। ये जो कुछ भी है ये मुसलमान को बोलने का भी हक आप छीन रहे हैं और ये संविधान का अधिकार है। हमें किसी भारत देश में किसी को भी कुछ भी कहने का अधिकार है। अब हमें ऐसा लग रहा है, ये महसूस हो रहा है कि हमें हमारी बोलने की आज़ादी भी ये लोग छीन रहे हैं। इसलिए हमारी एक ही मांग है कि इन्हें जल्द से जल्द रिहा किया जाए।